સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. આજે આ શરીરમાંથી એક સુવાક્ય કહો કે એક શબ્દ કહો, એનું સ્ફુરણ થયું અંદરથી, તે એવું સુવાક્ય નીકળ્યું કે સાધુ વેશ નથી, સાધુ વેશ નથી, પણ સાધુ જીવન છે. આવું સ્ફુરણ થયું. આવો જે સુવાક્યનો કહીએ તો ઉત્પત્તિ થઈ અંદરથી. એટલે મને એવો વિચાર આવ્યો કે કેમ આવો સુવિચાર નીકળ્યો અંદરથી. પણ સતત 3 દિવસથી માં ગંગા સતીની એક વાણી, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, એનું મનોમંથન ચાલતું હતું અંદર ને અંદર. જ્યારે નવરો પડું ત્યારે, જ્યારે નવરો પડું ત્યારે, કે માં ગંગા સતીએ શીલવંત સાધુને વારે વારે નમવું. તો શીલવંત સાધુ કહેવા કોને? એને ઓળખવા કેમ? શીલ એટલે શું? વાણીમાં ડોક્યું કર્યું તો માએ 8 પ્રકારના શીલ બતાવ્યા. શીલ મતલબ સદાચાર. તો 8 પ્રકારના જે શીલનું પાલન કરતા હોય એને શીલવંત સાધુ કહેવાય. માં ગંગા સતીએ વાણીમાં બતાવ્યું છે કે આ રીતે તમે સાધુને, શીલવંત સાધુને આ રીતે તમે ઓળખી શકો. પછી એવું થયું પાછું કે એને વારે વારે નમવાનું શું કામ કીધું? ઓળખાવ્યો તો ખરા સાધુને, પણ એને વારે વારે નમવાનું કીધું. તો વારે વારે નમવાનું શું કામ કીધું? તો એ પણ વાણીમાં છેલ્લે કીધું કે એવાની સંગત્યું કરો તો ઉતરશો ભવપાર. આ 2 વાણી અલગ અલગ ભાગમાં મારી ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર, એમાં ઓનલી ફોર માં ગંગા સતી, કળસંગ બાપુ અને પાનબાઈ, એમની જ વાણી, એમની જ વાત આ ચેનલ ઉપર રજૂ કરું છું. એટલે 2 ભાગમાં ગંગા ઉપનિષદ ચેનલમાં એ વિડીયો બનાવીને મૂક્યા. પણ સતત એમાં જે મનોમંથન ચાલતું હોય, જેમ ઘી બનાવવા માટે માતાઓ પહેલાં દૂધ ગાય ભેંસનું દોવે, એમાં મેળવણ નાખે, એની છાશ કરે, પછી દહીં થાય, એમાં પાણી નાખીને છાશ કરે, પાછો માખણ કાઢવા માટે વલોવે, વલોવ્યા પછી પાછું માખણ નીકળ્યા પછી એને તાવે અને જે ઘી બને. એમ સતત ભજનના મનોમંથનથી આ જે શબ્દો સરી પડ્યા. તો સાધુ એવું તારણ એવું નીકળ્યું મનોમંથનના ઓલે કે સાધુ એ વેશ નથી, પણ સાધુ જીવન છે. ખાલી પીળા કે ભગવા કપડાં પહેરવાથી, મોટી જટા વધારવાથી,
તિલક કરવાથી, માળા પહેરવાથી પતી જાય એવું નથી. ખાલી એટલું કરવાથી પતી જાય એવું નથી. હા, આપણી પરંપરા છે, એની નાય નથી, એને મારા વંદન પણ છે કે ભગવા કપડાં પહેરવાથી, માળા પહેરવાથી, તિલક કરવાથી, જટા વધારવાથી એવું સમરણ રહેશે કે હું સાધુ છું, હું સાધુ છું, હું સાધુ છું. આવું સતત સમરણ રહેશે અને એ સમરણ થકી થોડોક શરીર ઉપર, મન ઉપર કંટ્રોલ રહેશે કર્મ કરવાનો. પણ પતે નહીં, પતે નહીં. પતાવવા માટે તો જીવવું પડે, પતાવવા માટે તો જીવવું પડે. જીવવું એટલે જે મા ગંગા સતીએ જે 8 જે શીલ બતાવ્યા, એ શીલ પ્રમાણે જીવવું પડે. અને એ જીવવામાં કોઈ કપડાં પહેરવાની, ભગવા રંગવાની કે જટા વધારવાની, માળા પહેરવાની કોઈ જરૂર નથી. એમાં પહેરો તો ના નથી, વંદન છે મારા, મારો વિરોધ પણ નથી. પણ જીવવામાં તમે પેન્ટ શર્ટમાં, જીન્સ ટી શર્ટમાં, સૂટ સફારીમાં પણ જે મેં 8 પ્રકારના જે લક્ષણો કીધા, શીલ કીધા, એમાં જીવી શકીએ. તમે માં ગંગા સતી, કળસંગ બાપુ, પાનબાઈ, તમે ક્યાંય પણ ભગવા કપડાં પહેરેલા ફોટા બતાવો. એને કળસંગ બાપુએ ભગવા નથી પહેર્યા, માં ગંગા સતીએ નથી પહેર્યા, પાનબાઈએ પણ નથી પહેર્યા. પણ એને જે શીલવંત સાધુ જે કીધા એમ એને જીવી બતાવ્યું, જીવનમાં એને લાવ્યા હતા. એટલે સાધુ વેશ નથી, પણ સાધુ, ખરેખર સાધુ જે છે એ જીવન છે, એ જીવવાની વસ્તુ છે, પહેરવાની વસ્તુ નથી. જે પહેરે છે એને મારા વંદન છે, ના નથી મારી. પણ સાધુ જીવન છે. આજે આ વિડીયો બનાવી અને મૂકવાનું કારણ એ છે કે મારો અનુભવ ચેનલના જે દર્શકો છે, એ દર્શકો મારા માટે રત્નો છે, શંખલા નથી, રત્નો છે. એટલા માટે જે ગુરુ કૃપાથી અંદરથી જે સૂઝ્યું એ આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.